જય ગુરુદેવ. જય ગુરુદેવ. સગપણ યાદ આવે અર્જુન ને, સગપણ યાદ આવે, કોને મારું ને ક્યાં બાણ ચલાવું મારી સમજણ માં ન આવે, અર્જુન ને સગપણ આડ આવે. ગીતાજીની વાત હે કે અર્જુન સામસામા યુદ્ધમાં ઉભા હે, અર્જુનને મોહ થાય કે આ બધા મારા ભીષ્મ પિતા, મારા દાદા, મારા ગુરુ, અમારા કુળગુરુ, આ બધાને મારીને મારે રાજ કરવું નથી. એટલે એને મોહ થાય કે આના કરતા તો સંન્યાસ લઈ લેવો સારો. આટલા બધાનું આ યુદ્ધમાં કેટલાનું મોત થશે, ને કેટલી સ્ત્રીઓ વિધવા બનશે, ને કેટલાને જીવહાનિ થશે. આ બધાને મારવાથી મારવું નથી, મને સંન્યાસ લઈ લેવું હોય. પણ ભગવાનને એમ કહેરા કે મને મારવું નથી, મને સંન્યાસ લઈ લઈશ, પણ આવું રાજ મને નથી ખપતું. એમાંથી ગીતાનું જ્ઞાન પરમાત્માએ આપણે મનુષ્યને આપીને, એને નિમિત્ત બનાવીને આપણે સમજાવીને કે આ મોહમાંથી, આ લોભમાંથી, આ ક્રોધમાંથી ને આ અહંકારમાંથી કેવી રીતે છૂટવું, એ ગીતા દ્વારા ને અર્જુન દ્વારા આપણે સમજાવીને. એટલે જો આપણે પરમાત્માને પામી લેવું હોય, પરમાત્માને મેળવી લેવું હોય, તો એના માટે આપણે શું કરવું પડશે કે પરમાત્માથી ગાઢ સંબંધ બાંધવો પડશે. એના માટે આપણે ગમે તે સંબંધ બાંધવો પડશે. અર્જુન કેમ કે સખા હતા પરમાત્માને, એ સખા ભાવે સમજતા હતા. મિત્ર હોય તો મિત્રને આપણે આપણા મન મૂકીને આપણે વાત કરી શકીએ. ત્યાં આપણે જી માગવું આપણે બે ફિકર થઈને માગી શકીએ. એટલે પરમાત્મા સાથે આપણે એવો સંબંધ બાંધવા કે આપણે એની મનની વાત કરી શકીએ. કે મારું મન આપણા વશની વાત નથી, આપણે સામાન્ય જીવ એટલે એ બધું આપણે આપણી સંભાળી શકીએ ને આપણે પોતે કરી શકીએ. પણ જઈ આપણે સખા ભાવ કરી પરમાત્મા હાથે, પરમાત્માને કહી કે હું તો સામાન્ય જીવ હું, આ બધું કરવા જાઉં છું પણ એ મારા વશની વાત નથી. એટલે તું તને મને મારી આ જીવનની દોરી, મારા રથની દોરી એ હવે તને સંભાળવાની. હું આટલા વર્ષોથી, આટલા જિંદગીથી ભવથી હારતો આવ્યો, પણ આ ફેરે હું હારવા નથી માંગતો. મારા વાલા ગુરુ, એ મારા પરમાત્મા, આ મારા રથને દોરીને હવે તારી કમાન તારે સંભાળવાની, મારું કલ્યાણ હવે તારે કરાવી લેવાનું. હું તો હરોરી ગયો, મારા વશની વાત નથી, પણ આ જો મારા રથની દોરી તારા હાથમાં હશે તો જ મારી જીત થશે. અર્જુન તો ખાલી નિમિત્ત હતું. એ બધું યુદ્ધ આપણો આધ્યાત્મિક માર્ગે સમજી તો આપણો દેહ એ જ કુરુક્ષેત્ર હે. એ ક્ષેત્ર હે ને અંદર પરમાત્મા બેઠું એ ક્ષેત્રજ્ઞ હે. એટલે આને આપને જ સમજાવીને કે જીવ એ અર્જુન હે ને પરમાત્મા એ પરમાત્મા, કૃષ્ણ પરમાત્મા હે. જીવ ને શિવ એ બે વિશે જે આત્મા ને પરમાત્મા વિશે. એટલે આને માધ્યમ બનાવીને આપણે પરમાત્માએ સમજાવીને કે જીવ આ રીતે ફસાયેલો મોહમાં, કે હું આ મોહમાંથી કેવી રીતે છૂટવું, એ ગીતાના જ્ઞાન દ્વારા આપણે સમજાવી કે આ મોહ એક, અર્જુનને તો એક મોહ થયો હોય, પણ આપણે તો કેટલા આપણા શત્રુ, આપણે આપણા પોતાના શત્રુ હાથે જ લડવાનું હોય. આ લડાઈ આપણા પોતાના શત્રુ હાથે. એ શત્રુ આપણે અંદર બેઠા હે. એ શત્રુને કેવી રીતે જીતવા, એ આપણે એનો ઉપાય ગીતામાં પરમાત્માએ પોતાના સ્વમુખે સમજાવ્યો હોય. એટલે જીવ ઈ અર્જુને ને કૃષ્ણ પરમાત્માએ એને, એટલે આપણા બધાની દોરી પરમાત્માના હાથમાં. ખાલી જીવના, ખાલી અર્જુનના રથને સારથી પરમાત્મા નથી, આપણા રથના, આ દેહના સારથી પરમાત્મા છે. પણ આપણે આપણા રથની કમાન આપણે મનને સોંપીએ. એટલે જન્મો જન્મથી આપણે ધોખો ખાતા આવીએ. ઇન્દ્રિય રૂપી ઘોડા ને આ મન રૂપી લગામ આપણે મનને સોંપીએ. એટલે આપણે ધાર્યું કામ આપણું કરી નથી શકતા. આપણે જે આપણું આત્માનું કલ્યાણ, આપણા જીવનું કલ્યાણ કરવા માટે આવ્યા એ આપણું થઈ નથી શકતું. ને આ માટે આપણે શું કરવું, પરમાત્મા એની ચાવી આપણે બતાવીએ કે આ ઈ મનરૂપી જે આપણી લગામ એ આપણે જ્યાં સુધી મનને સોંપીએ ત્યાં સુધી આપણે આપણું કલ્યાણ નહીં કરી શકીએ.
ઈ લગામ જઈ આપણે ઈ રથની લગામ જઈ આપણે પરમાત્માને શોધશું, તઈ આપણું કલ્યાણ થશે ને તઈ એનો અંત આવશે. હવે અને આપણે કેવી રીતે અંત કરવો એ આપણે સમજવાની વસ્તુ છે કે મનને સમજાવવાનું કે અનેક જન્મોથી જદીથી સૃષ્ટિનું સર્જન થયું તદીથી હું તારું જ કયું કરતો આવ્યો, હું ધોખો ખાતો આવ્યો. હવે આ વખત મનને પ્રેમથી સમજાવવાનું એમ કે આટલા જન્મથી મેં તારું કયું કર્યું પણ એમાં મારું કલ્યાણ નથી. આ ફેરે હવે મને મારું કલ્યાણ કરવા આવે આખરે તને મન સમજવાનું હોય, આખરે તને મને સપોર્ટ કરવાનું હોય, એમ પ્રેમથી મનને સમજાવવાનું હોય કે તારા હાથમાં મારા જીવન રથને ઊભી ત્યાં સુધી મારું અહિત ને અહિત થયું હોય. હવે મારે મારું હિત કરી લેવું હોય, મારા જીવનું કલ્યાણ કરી લેવું હોય, હવે મારા આત્માનું કલ્યાણ મારે કરી લેવાનું હોય ને એમાં હવે તને મને સપોર્ટ કરવાનો હોય, એમ પ્રેમથી મનને સમજાવવાનું. એટલે પ્રેમથી કેમ સમજી મન કે મનને એમ કહેવાનું કે આ મોહરૂપી જાળમાં ફસાણો હોય, હવે મારો જીવ એનું કલ્યાણ હવે મારે કરવાનું હોય તો મનને આપણે એ રીતે સમજાવવાનું કે પરમાત્માને મેળવવાથી આપણે જીવને જ્યાં સુધી પરમાત્માને નહીં મળી ત્યાં સુધી શાંતિ મળવાની નથી. હર જીવને એક એમ જ કે મને સુખ મળે, મને શાંતિ મળે, મને દુઃખ ના આવે, અખંડ સુખ મળે, અખંડ શાંતિ મળે ને અખંડ વરને હું વરું કે મને કોઈ જાતનો ભય ન રહે, મારામાં નિર્ભયતા આવી જાય, મારામાં શ્લોકતા આવી જાય, અખંડ વરને વરી જાઉં તો મને સુખ મને જુએ કાયમ અખંડ રહે. ને આપણે અખંડ પરમાત્માના સંત નહીં એટલે ઈચ્છા આપણા માટે બરાબર છે પણ આપણી દોરી બી મનના હાથમાં, ઈ જે રથની દોરી જે પરમાત્માના હાથમાં આવશે ત્યાં આપણી ઈચ્છા પૂરી થશે. એટલે મનને કહેવાનું, મનને પ્રેમથી સમજાવવાનું કે જ્યાં સુધી તું મને આ રીતે ફસાવતું રહીશ ત્યાં સુધી મારું કલ્યાણ નહીં થાય. એટલે મનને એ રીતે સમજાવવાનું કે પરમાત્માને મળવાથી જ મારું કલ્યાણ થશે, એમ જ મારું સુખ સુમાયેલું છે, એમ જ મારું કલ્યાણ, મારું શાશ્વતતા એમ જ છુપાયેલી છે. એટલે મન એવું હોય કે એને જઈએ એનું મહત્વ સમજાવી કે તો એ મન જલ્દી માની જશે કે સંતને સાંભળવાથી ને સાધુ ગુરુને સમજવાથી ને સાંભળવાથી ને એનું કેટલું મહત્વ, એ મહત્વ આપણે મનને સમજાવવું પડશે એમ. એટલે ભવિષ્યમાં જે આપણાથી થઈ હજી ભૂતકાળ આપણાથી થઈ ગયું એ આપણા હાથમાં નથી, ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી. બધા સંતો બધા ગુરુ એમ જ કહેવાય કે વર્તમાનમાં જીવો, વર્તમાનમાં જીવો. એટલે વર્તમાનમાં જીવવું કેને કહેવાય કે વર્તમાનમાં જીવવું એટલે આપણે આપણા મનમાં આપણે અંદર ઉતરીને તપાસવાનું કે મારા મન મારું કેવું વિચારી રહ્યું, મારું મન મારું કલ્યાણ થાય એવું વિચારી રહ્યું, મારું હિત થાય એવું વિચારી રહ્યું કે અહિત થાય એવું વિચારી રહ્યું, મારું કલ્યાણ ન થાય એવું વિચારી રહ્યું. એ રીતે મન મારું શું વિચાર્યું આપણા મનની આપણે પોતાને ખુદને ખબર હોય એમ કે હું શું વિચારી રહ્યો, હું શું કરી રહ્યો હું. બીજાનું સુખ જોઈને મને દુઃખ થાય, બીજાની શાંતિ જોઈને મારું મન ઈર્ષા કરે, બીજાની પ્રગતિ જોઈને હું દુઃખી થવું રહ્યું, તો હજી આપણે પોતાને સુધારો દિવસે દિવસે કરવાની જરૂર છે. એટલે આપણે આપણા મનને તપાસવા, વર્તમાનમાં જીવવું. બધા સંતો બધા શાસ્ત્ર એમ જ કહેવાય કે વર્તમાનમાં જીવો, વર્તમાનમાં જીવો. તો વર્તમાનમાં જીવવું કેને કહેવાય કે આપણે પોતાના આપણા મનને તપાસવાનું અંદર ઉતરીને કે મારું મન નિર્મળ થઈ રહ્યું કે મળરહિત થઈ રહ્યું. તો મળરહિત થઈ રહ્યું હોય તો એને આપણે સુધારવાની કોશિશ કરવાનું કે બીજાનું સુખ જોઈને મને દુઃખી થવાની જરૂર નથી, બીજાની પ્રગતિ તો જોઈને મને કઈ કાળક્રોધ કરવાની જરૂર નથી. આજ એને દીધું તો કાલ મને પરમાત્મા દેશે. આજે જે દેહ બન્યો તો એ શું એને પુણ્ય અને પાપથી બન્યું હોય તો પાપ આપણું ઉદયમાં તો એક દિવસ રાતે તો દિવસ આવશે, દિવસે તો રાત આવશે. આજે એને મળ્યું હોય એનો પુણ્યનો ઉદય, મારો પાપનો ઉદય. પાપનો જે ક્ષય થશે તો પુણ્ય આવશે તો મને મળશે. પણ ઈર્ષા કરવાથી જ આપણું મન નિર્મળ થતું, મન મલિન થતું જાય. એટલે વર્તમાનમાં જીવવું એટલે પોતાની મનની તપાસ આપણે પોતાને કરવાની છે કેમ દિવસે દિવસે પરમાત્માની નજીક જવું. મારું આ બધા આવરણ આવી ગયેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા ને બધું નિંદામાં, એ બધાને આપણે જ ખુદને જ આપણે કાઢવા પડશે. આપણી ખુદની સફાઈ આપણે ખુદને જ કરવાની છે. બસ એટલી જ મહેનત આપણે કરવાની છે
એ જ આપણા મનને સમજાવવાનું હોય કે આટલા જન્મથી હું તારું કંઈ કરતો આવ્યો પણ એમાં મારું કલ્યાણ નથી, ધોખો ને ધોખો ખાતો આવ્યો, પણ આખરે હવે તારું મારે માનવાનું નથી, પણ તને મને સપોર્ટ કરવાનો હોય. એટલે પ્રેમથી એને સમજાવવાનું હોય. આપણા મનને આપણે તપાસવાનું હોય. જો આપણાથી આ ગલતી થતી હોય તો આપણે સુધારવાનું હોય. જો એ ગલતી થતી જ રહેશે તો આપણું મન રહિત થતું રહેશે. ચંચળ મનમાં આપણું પ્રતિબિંબ આપણે નહીં દેખી શકીએ. એટલે મન ધૂંધળું રહેશે ને આપણે આવા ગમનના ચક્કરમાં પાછું આવું જવું પડશે. એટલે આ મલિન થયેલા મનને કેવી રીતે શુદ્ધ કરવું એ આપણે ખુદને જ ખબર પડે કે મારું મન મલિન કે મારું મન શુદ્ધ, મારું મન મલિન થઈ રહ્યું હોય કે મારું મન દિવસે દિવસે શાંત થઈ રહ્યું હોય. શાંત મન થશે તો દિવસે દિવસે બધું કામ, ક્રોધ, લોભ ધીમે ધીમે નીચે બેતા એક દિવસ એ આપણા બહાર નીકળતા એક દિવસ નીકળી જશે ને મન નિર્મળ બની જશે. બસ આટલી જ કોશિશ કરવાની કે અંદર મન કે મારું મલિન કે શુદ્ધ એ વિચારવા માટે આપણે અંદર ઉતરવું પડશે. એ વિચારતા આપણે અંદર ઉતરતા જશું, અંતર્મુખ બનતા જશું ને આપણે ખુદની આપણે જે ભૂલે આપણે ખુદને સમજાતી જશે. મારું મન કેવું એ આપણે ખુદને જ ખબર પડે, બીજા કેને ન પડે. કે સુદામા એ વિચાર્યું કે મારો દોસ્ત એને મળવા માટે મારે દ્વારિકા જવું હે, તો એની તો જર્જરિત કાયા હતી, જર્જરિત વસ્ત્ર હતો, તો એના પાસે સાધન નતું. એ તો નીકળે તો કેટલા દિવસે પરમાત્માને ઘરે પહોંચે. પણ જેવું એના ઘરેથી એવો સંકલ્પ કરીને નીકળ્યો કે મારે પરમાત્માને ઘરે જવું અને પરમાત્માને મળવું હોય, તો રસ્તામાં પરમાત્મા એની બધી સગવડ કરતા આવેલા. એ તો અંતર્યામી એકવાર મારા મને મળવા માટે જો નીકળે તો એના માટે હું બધું કરવા તૈયાર હોઉં. પણ જ્યાં સુધી આપણે કર્મ એવા હોય ને ત્યાં સુધી આ જીવને એવું પૂજતું નથી કે પરમાત્માને મળવા માટે હું નીકળું, પછી પરમાત્મા પોતે બધું સંભાળી લેશે, એને બધું હું સોંપી દઉં તે પોતે કરશે એમ. પણ મને પરમાત્મા મેળવવો એવો ભાવ થવો ખપે. એ ભાવ કોણ કરવા નથી દેતું? કે જે આપણા ઋણ બધા હોય ને ઋણ આપણે ચૂકવ્યા વગર આપણે સમજી નથી શકાતું. કે કૃષ્ણ અને સુદામા એ બે સખા જ હતા. એ બાળપણમાં ત્યાં એના ગુરુકુળમાં સાથે ભણતા હતા. ગુરુકુળમાં પછી એવું હતું કે રાજાના સંતાનો કે ગમે સામાન્ય ઘરનું હોય એટલે બ્રાહ્મણ રાજકુળ ને બે ભણાવતા. એક વખત માતા એમ કીધું કે જાઓ જંગલમાં જઈને લાકડો વાટી આવો. બે સુદામા અને કૃષ્ણ લાકડો વાટવા ગયા. એકદમ વરસાદ ચડ્યો ને પછી એકદમ વરસાદ પડવા માંડ્યો. ને ગુરુ માતાએ ચણા આપ્યા હતા એને કે જો તમને ભૂખ લાગે તો બે ભેગા બેસીને ખાઈ લેજો એમ. વરસાદ એકદમ પડ્યો. એ વરસાદ પડે એટલે ભૂખ કેવી લાગે? ભૂખ એકદમ લાગી સુદામાને. સુદામાથી તો ભૂખ્યું રેવાય નહીં એટલે સુદામા તો મંડ્યા ચણા ખાવા. ને પછી કૃષ્ણ ભગવાને પૂછ્યું, તંતરિયામી તો જાણતા હતા. એ કે જો સુદામા ચણા ખાય ને મને એની દેવાની દોલત નથી ને જો એ ખાઈ જશે બધા મારા ભાગના તો એને બહુ તકલીફ આવશે. પરમાત્મા જાણતા હતા તો પરમાત્મા પૂછ્યું, સુદામા શું કરો છો એમ? તો કઈ નહીં, તો અવાજ આવેલો દાંત બોલતા હોય તો એ તો કે વરસાદ પડેલો ઠંડી એકદમ એટલે મારા દાંત કાપું ને એટલે મારા દાંતનો અવાજ આવેલો. એમ કરીને સુદામા કૃષ્ણના ભાગના ચણા હતા એ ખાઈ ગયા ને ખોટું બોલ્યા. એટલે એને કેવી દારિદ્રતા આવી. એટલે સંસારમાં આપણે સમજવાનું હોય કે દસું દે એ પરમાત્માનો ભાગ. આપણે જીવનમાં આપણે લોભ હોય એટલે આપણે પરમાત્માના ભાગનું આપણે ખાઈ જઈએ એને દેવામાં આપણે લોભ કરી રહ્યા. એના કદાચ બધા સંતો અને શાસ્ત્ર બધે કીધું ને કે આપણો જે ભાગ હોય 10મો ભાગ આપણે પરમાત્માનો હોય, એ પરમાત્માને આપણે સોંપવાનો હોય. એટલે જે આપણે કમાઈ એ પૈસો હોય એમાં 10મો ભાગ પરમાત્માને આપવાનો હોય. અને જે 24 કલાક પરમાત્માએ આપણે જે આપ્યા હોય એ બધું પરમાત્મા આપણે કેટલું આપી રહ્યું હોય કે આ બધું પૃથ્વી બધું પાણી ને વા ને બધું પરમાત્મા આપણા માટે જ બનાવ્યું હોય ને, તો એના માટે એ પણ ઋણ આપણામાં ચડેલું. જો એનો આભાર ન માની એની યાદ ન કરી તો એનો 10મો ભાગ પણ પરમાત્માને આપણે પરમાત્માનું એ આપણે સ્મરણ કરવાનું, એનું જપ કરવાનું, એનું તપ કરવાનું, એની બનાવેલી સૃષ્ટિમાં આપણે સેવા કરવાની. એ રીતે આપણે 10મો ભાવ અર્પણ કરવાનું. એટલે એના ઋણમાંથી તો મુક્ત થવા છે. સુદામાને જો એના ભાગનું ખાઈ ગયા તો કેટલી દારિદ્રતા આવી, કેટલીક તકલીફ વેઠવી પડી. એ રીતે આવા દ્રષ્ટા સાંભળી તો એમાંથી કંઈક આપણે વિચારવાનું, કંઈક એમાંથી આપણું લેવાનું કે આપણું કલ્યાણ શેમાં છુપાયેલું ને. તો જે આપણે કમાતા અહીં તો આપણો પૈસો કઈ શુદ્ધ થાય કે પરમાત્માનો ભાગ આપણે એને આપી તો એમાંથી આપણો પૈસો શુદ્ધ થાય.
આપણું શરીર શુદ્ધ કઈ થાય કે પરમાત્માનું સ્મરણ કરી ને કોઈની સેવા કરી પરમાત્માનું ધ્યાન કરી આ સૃષ્ટિ જેની બનાવી તો એમાં કાંક આપણે ઉપકારી બની એનાથી આપણું શરીર શુદ્ધ થાય મન કઈ શુદ્ધ થાય કે આપણે શુદ્ધ વિચાર કરી સારા વિચાર કરી કોઈના માટે સારું વિચારી એમ પરમાત્માએ કોઈકને સારા દિવસ આપ્યા કોઈકના નબળા દિવસ આપ્યા હોય એ તો આપણા પુણ્યથી આવેલા આપણા દિવસ પણ આપણે જાણે અજાણે ઘણી વખત લક્ષ્મીજીનું પણ અપમાન કરી શકીએ રહ્યા કરી જ રહ્યા એટલે જ આપણે આપણા કર્મથી દુઃખી થઈ રહ્યા સત્સંગ સાંભળવાનું શું મહત્વ હોય કે સત્સંગ સાંભળવાથી આપણે વિવેક આવે સમજણ આવે એમ કે ઘણા ઘરે લક્ષ્મીની કૃપા હોય ને આપણા કારણે ન હોય પૈસા તો બધાને જુએ જ કે ને ના જુએ ઓલે શિયાળ વાળું કે ખાટી દ્રાક્ષ ખાવી તો એ પણ પહોંચાતું નથી પછી કે ખાટી દ્રાક્ષ શું ખાવી એ રીતે લક્ષ્મી આપણા ઘરે નથી તો આજ નથી તો કાલ આવશે પણ આપણે જાણે અજાણે આપણે લક્ષ્મીની આપણે કૃપા નથી મેળવી શકતા આપણે એમ કહીએ ઈર્ષા ભાવ હોય ને આપણા અંદર એટલે એના ઉપર આપણે એમ કહીએ પૈસાને શું કરવું એમ પણ જાણે અજાણે આપણે લક્ષ્મીની આપણે નિંદા કરીને એની કૃપાથી આપણે દૂર થઈ જશું પણ એવું આપણે જે ઈર્ષા મનમાં હોય ને તેવું મન આપણે વિચારતું નથી એટલે પછી આપણી ઈર્ષા ને આપણો લોભ ને આપણો મોહ ને આપણો અહંકાર એ બધી વસ્તુ આપણે આપણું પોતાનું કલ્યાણ કરવા નથી દેતી એટલે આપણો અહંકાર આપણું શું બગાડેલો આપણો ક્રોધ શું બગાડેલો એ વિશે આપણું રાગ આપણો મોહ એ બધું સમજવા માટે આ સત્સંગ એ સમજશું તો જ આપણું મત આપણે નીકળી શકશું તો જ આપણે આપણા મન શુદ્ધ આપણે થઈ શકશે મન જ્યાં સુધી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી પરમાત્મા સુધી પહોંચવાનું પરમાત્મા માટે વિચારવાનું એવું આપણે એવો મોકો જ નહીં મળે કે પરમાત્મા એમ કીધું કે જેનું મન શુદ્ધ નહીં હોય એને તમારી માયા એટલી બધી દબાવીને રાખશે કે હું પરમાત્મા શું એ મારું કલ્યાણ શેમાં છુપાયેલું હોય એવું એને વિચારવાનો ટાઈમ જ નહીં મળે મારી માયા તો એટલી દુરંતર કે જેવા તેવા માણસ તો મને સમજી નહીં શકે ને મને ભમી નહીં શકે ને મારા માટે વિચારી પણ નહીં શકે એમાં આપણે કેવું માયામાં ફસાયેલા આપણે ખબર જ છે ને જો આપણે જેરી ઢીલા થાય તો પરમાત્મા વિશે વિચારવાનું આપણે ટાઈમ જ નથી મળતો એક દિવસ ઉગેરો નાથ મેરો એમ કરતા અઠવાડિયું જાય એમ કરતા 15 દિવસ જાય એમ કરતા મહિનો જાય એમ કરતા વર્ષ જાય એમ કરતા જીવન પૂરું થાય પણ આપણે એવું વિચારવાનો સમય જ નથી મળતો ને જેમ જેમ મોટા થાય એમ જવાબદારી વધતી જાય જેમ જેમ મોટા થાય એમ જવાબદારી વધતી જાય કારણ કે આપણે પોતાના ઉપર બધું લીધું કે હું કરું તો જ આમ થાય હું કરું તો જ આમ થાય એટલે પરમાત્મા જેવું આપણે વિચારી આપે આ કલ્પરૂપ છે એવું જેવું વિચારશું કે હું કરું તો જ થાય તો પછી દિવસે દિવસે આપણી જવાબદારી વધતી જશે પણ આપણે તેમ સમજવાનું હું તો નિમિત્ત હું કરવા વાળું તો પરમાત્મા હું તો નિમિત્ત કરવા વાળો પરમાત્માજી થાય કરી લે નકર બધા છે જ ને સંભાળ્યા વાળા કરશે મારો વાળો પોતે સંભાળશે એવો જો ભાવ થાય તો દિવસે દિવસેમાં છૂટું થવાતું જવાય ને પરમાત્મા વિચારવાનું આપણે થોડોક વિવેક જાગૃત થાય નકર અમને આમ જિંદગી જતી રહેશે આપણે હારતા આવ્યા ને હજી હારતા રહેશું આ બધું સત્સંગ આપણા મનને સમજાવવાનું જે મનને આપણે બીજા કોઈને સમજાવવા નથી આપણે પોતાનું કલ્યાણ આપણે પોતાને જ કરવું ને આ સત્સંગ આપણે પોતાના મનને સમજાવવાનું બીજા દુનિયાને સમજાવવા માટે નથી સત્સંગ પોતાને સમજાવવા માટે ને આપણા પોતાના મનને કેવી રીતે મનાવવું ને એ માતાને તો અનુભવ જ હોય એક માતા એટલે હોશિયાર હોય કે કળથી બાળકને સમજાવી દે ને બાળકને તમે બળ કરો તો બાળક ન સમજે તો બાળકને પ્રેમથી સમજાવો તો ઘડીકમાં સમજી જાય એ વિવેક હોય એ કળા હોય એનું મને એવું છે કે મન જોર જબરીથી નહીં સમજે પણ મનને પ્રેમથી વિવેકથી સમજણથી સમજશે જે પ્રેમ આવશે જે સમજણ આવશે તો અહીંયા આપણામાં શાંતિ આવશે જે શાંતિ આવશે તો આપણે ગહેરાઈ આવશે જેમ ગહેરાઈમાં આપણે શાંતિથી બેસું તો આપણે દિવસે દિવસે ઊંડા ઉતરતા જશું અંતર્મુખ બનતા જશું જેમ જેમ અંતર્મુખ બનશું એમ આપણે પરમાત્માના વિચાર આવશે કે પરમાત્માનું કેવી રીતે મેળવી શકું મારા જીવનનું કેવી રીતે કલ્યાણ કરી શકું જેમ કે અર્જુને એના સારથી પરમાત્માને બનાવ્યું એમ હવે આપણે સારથી આપણા મનને નથી બનાવવાના પણ આપણે આપણા સારથી પરમાત્માને બનાવવાના જઈએ આપણા જીવનને દોરી આપણે પરમાત્માને સોંપશું તો એમાં ત્યારે આપણું કલ્યાણ થશે જ્યાં સુધી આપણી દોરી આપણા મનના હાથમાં આવે ત્યાં સુધી આપણું હિત નહીં થાય
આપણું હિત આપણે અર્જુનમાંથી આ ગીતામાંથી આપણે આ ઉદ્દેશ્ય લેવાનું હોય, આ સમજણ લેવાની, આ સમજણમાં જ આપણું હિત છુપાયેલું છે. એટલે પરમાત્માને આપણે જો કલ્યાણ કરવું હોય તો એ રીતે જેમ અર્જુનને સખા ભાવે જે પરમાત્મા મળ્યા ને એનું કલ્યાણ થયું એમ આપણે આપણું કલ્યાણ પરમાત્માથી કરી લેવાનું ને આપણે જીવનને દોરી પરમાત્માને સોંપવાની. મનને બી અનેક જન્મોથી મન આપણે ધોખો દેતું આવ્યું, મનથી આપણે વિમુખ થવાનું અને પરમાત્માને સન્મુખ થવાનું. એમાં જ આપણું કલ્યાણ છુપાયેલું છે ને આપણે હવે કલ્યાણ આપણું કરી લેવાનું. બસ જય ગુરુદેવ. જય ગુરુદેવ.